Welcome to my channel Perfect Tuition Classes. Don't forget to subscribe. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું નિબંધ લેખન. નાતાલ વિશે નિબંધ લેખન. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા એટલે કે સ્ટાર લટકાવે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળામાં જઈને પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે અને તેને રોશનીથી શણગારે છે. તેની આસપાસ ભેટ મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે અને ગીતો ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે. સાન્તા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. બાળકોને તે ખૂબ ગમે છે. સાન્તા ક્લોઝ બાળકો માટે જાતની ભેટો લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. 1 જાન્યુઆરીએ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશ આપે છે. થેન્ક્સ ફોર વોચિંગ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ જરૂર કરે.